માર્ચ મહિનામાં બેંકો 14 દિવસ સુધી બંધ રહેશે। 5 રવિવાર અને 2 શનિવાર સિવાય 7 દિવસ સુધી અલગ અલગ સ્થળોએ કામકાજ નહીં થઈ શકે। વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારડ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં અને શહેરોમાં કુલ 14 દિવસ સુધી બેંક બંધ રહેશે। 5 રવિવાર અને બીજો અને ચોથો શનિવાર સિવાય વિવિધ સ્થળોમાં 7 દિવસે બેંક બંધ રહેશે। આવતા મહિનો એટલે કે માર્ચ મહિનામાં 14 માર્ચે હોળી અને 13 માર્ચે ઈદ ઉલ ફિઝા નામના બે મોટા તહેવારો આવી રહ્યા છે। આવી સ્થિતિમાં જો તમને આવતા મહિને બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કામ હોય યા ચેક ડિપોઝિટ કરાવવાના કામ હોય તો આ રજાઓ સિવાય બેંકમાં જઈ શકો છો। ઓનલાઈન બેન્કિંગ સર્વિસ અવેલેબલ રહેશે। ચેક મશીન ઓપન રહેશે। આની સાથે સાથે એટીએમ પણ ઓપન રહેશે। બેંક રજા હોય છતાં પણ ઓનલાઈન બેન્કિંગ એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકાય છે। ચેક ડિપોઝિટ માટે ચેક મશીન પણ ઉપયોગ કરી શકાય છે અથવા અન્ય કામ કરી શકો છો। બેંકની રજાઓમાં આ સુવિધા પ્રભાવિક રીતે ચાલુ રહેશે। માર્ચ મહિનામાં 12 દિવસ શેર બજારનું ટ્રેડિંગ પણ નહીં થઈ શકે। માર્ચ 2025માં 22 દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થઈ શકે। શનિવાર અને રવિવારને 10 દિવસ સુધી કોઈ ટ્રેડિંગ નહીં થઈ શકે। આ ઉપરાંત 14 માર્ચે હોળી ને 31 માર્ચે ઈદ હોવાના દિવસે શેર માર્કેટ પણ બંધ રહેશે। વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।